ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ આપણે જે પ્રશ્નો કરેલા એ પ્રશ્નોની અંદર તકતીની વાત કરેલી. તકતીની ઉપર કોઈ પદાર્થ મૂકી દીધો હોય ને તકતીને અચળ કોણીય વેગથી ફેરવવામાં આવે તો એ પદાર્થ અમુક વેગ પછી સરકવા લાગે છે. તો આપણને એવા પ્રશ્નો લીધેલા કે કેટલી મહત્તમ કોણીય વેગ હોવા જોઈએ જેથી એ પદાર્થ સરકવા લાગશે, કે પછી એ પદાર્થને ઓછામાં ઓછા કેટલા અંતરે મૂકવો જોઈએ જેથી એ પદાર્થ સ્થિર અથવા સ્થાયી રહી શકશે. છેલ્લો એક પ્રશ્ન એનાથી થોડો વધારે ટિપિકલ હતો કે એમાં આપણને કોણીય પ્રવેગ પણ આપેલો હતો. એના જ કન્ટિન્યુએશનમાં અમુક પ્રશ્ન આવા પૂછાયેલા છે અને એ જ રીતે સોલ્વ કરાય છે. એક સળિયો છે, સળિયાની લંબાઈ L છે, સળિયો આ અક્ષને અનુરૂપ ફરે છે આલ્ફા કોણીય પ્રવેગથી. ત્યાં એક રિંગ મૂકી દીધી છે. રિંગ એ અહીંથી R જેટલા અંતરે છે અને રિંગમાં ફ્રિક્શન અથવા તો ઘર્ષણાંક તમને મ્યુ આપેલો છે. રિંગ અને સળિયાનો ઘર્ષણાંક મ્યુ જેટલો છે એવું કીધેલું છે. તો તમને એ પૂછે છે કે કેટલા સમય પછી રિંગ બહાર નીકળી જશે. બરાબર, ક્વેશ્ચન બહુ સહેલો છે અને આમાં તમે જે રીતે સોલ્વ કરો છો એ જ રીતે સોલ્વ થશે. તો આની અંદર પહેલાં રિંગને આ દિશાનું બળ લાગે છે. કયું છે? mR². આ દિશાનું એને બળ લાગે છે. બરાબર, અને એ બળને કોણ બેલેન્સ કરવાની ટ્રાય કરે છે? તો કે ઘર્ષણ બળ. બરાબર, તો પહેલાં તો હું શું લખીશ કે ઘર્ષણ બળ બરાબર mR². આ એને બેલેન્સ કરવાની ટ્રાય કરે છે અને આ ઘર્ષણ બળનું મૂલ્ય મહત્તમ ઘર્ષણ બળના મૂલ્ય જેટલું અથવા એનાથી ઓછું હોય તો એ રિંગ ત્યાં સ્થિર રહેશે. બરાબર, એટલે અત્યારે જો લઈએ તો બંને બળોને સરખાવી દઈએ જેથી કરીને સરકવા લાગે. બરાબર, તો એટલે આપણે સમય લેવો છે કે જ્યારે બહાર નીકળી જાય. કેટલા સમય પછી રિંગ બહાર નીકળી જાય એમ નહીં, પણ રિંગ સરકવા લાગશે. રિંગ પહેલાં એ લઈએ સરકે અથવા તો સરકવા લાગે. બરાબર, તો અત્યારે mR². બરાબર, અહીં શું લખશો? મ્યુ ગુણ્યા n આવું લખશો. બરાબર, પણ અત્યારે કોણીય પ્રવેગ છે એ કોણીય પ્રવેગ રિંગ ઉપર કઈ દિશામાં લાગશે? તો કે અત્યારે પ્રવેગ ધન છે એટલે પ્રવેગની દિશા આલ્ફા આ દિશામાં. બરાબર, સોરી, આલ્ફા આને પરપેન્ડિક્યુલર પણ AT હશે. બરાબર, તો AT આને સૂત્ર 1 લખી નાખીએ. AT પ્રવેગ કંઈક બળ ઉત્પન્ન કરે છે એ દિશાનું કેટલું બળ લગાડશે? તો કે F બરાબર m ગુણ્યા AT જેટલું બળ લગાડશે. AT એટલે શું? આલ્ફા ગુણ્યા R. બરાબર, AT એટલે શું થશે? આલ્ફા ગુણ્યા R. બરાબર, આવું થશે. એટલે આ બળ તમને આ દિશામાં લાગે છે. એ બળને કોણ સમતોલે છે? આ બળ જે રિંગ ઉપર આ દિશામાં લાગે છે એ બળને કોણ સમતોલે છે? તો કે એને આ દિશામાં એક નોર્મલ રિએક્ટિંગ ફોર્સ અથવા તો લંબ પ્રત્યાઘાતી બળ સમતોલે છે. તો અત્યારે શું લખી શકશો? n બરાબર m આલ્ફા r આમ લખાશે. એટલે આ ઇક્વેશન 2 આની અંદર ખાલી મૂકવાનું છે એટલે જવાબ આવી જશે mR² મ્યુ m આલ્ફા ગુણ્યા r. m અને r બે કેન્સલ થઈ જશે. બરાબર, તો ω² બરાબર મ્યુ ગુણ્યા આલ્ફા આવું થશે. બરાબર, હવે એક બીજો આની અંદર એડ કરી શકાય કે તમારે રેખીય વેગ અને કોણીય વેગ અને કોણીય પ્રવેગ સાથેનો સંબંધ છે. જેમાં આપણે આમ લખીએ છીએ v બરાબર u પ્લસ AT. તેથી ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા t. ω0 આપ્યું નથી, અહીંયા કીધું હતું કે સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય. અથવા જો કીધું ન હોય તોય આપણને એમ કીધું છે કે જ્યારે ફરે ત્યારે કયા સમય પછી સરકવાનું ચાલુ કરે. એનો મતલબ એમ કે તમે ફેરવવાનું અમુક સમયે તો શરૂ કરો જ છો, તો ત્યારે તમારો કોણીય વેગ કેટલો લેવો પડે? 0 લેવો પડે. તો ઓમેગા બરાબર શું થશે?
આલ્ફા ગુણ્યા ટી લેવું પડશે, બરાબર. અને આલ્ફા આપેલો છે એટલે આ સૂત્રમાં ઓમેગાની કિંમત મૂકી દો તો શું થશે? આલ્ફા સ્ક્વેર ટી સ્ક્વેર યુ આલ્ફા. એક આલ્ફા અહીંયા નીકળી જશે, તેથી ટી બરાબર યુના છેદમાં આલ્ફાનો રૂટ. આવો કંઈક તમને જવાબ મળવો જોઈએ. આટલા સમય પછી એ સરકવાનું શરૂ કરી દેશે. પછી કેટલા સમય પછી એ બહાર નીકળી જાય એની એ હિન્ટ આપી દઉં છું તમને, એ કેલ્ક્યુલેશન થઈ શકશે. આ લખી નાખો તમે. ઓકે, હવે આમાં એડ કરી દઈએ. જો કે મૂળ પ્રશ્ન તો આ જ હતો, કેટલા સમય પછી રિંગ સરકે. પણ કેટલા સમય પછી રિંગ બહાર નીકળી જાય એવું જો તમને પૂછેલું હોય, કેટલા સમય પછી રિંગ બહાર નીકળે, બરાબર, તો એમાં તમારે રેખીય વેગની જરૂર પડશે. તો રેખીય વેગ માટે શું સૂત્ર લઈએ છીએ? રેખીય વેગ બરાબર આર ગુણ્યા ઓમેગા, આવું લઈએ છીએ. ઓમેગાની કિંમત તમે વિચારશો તો એ કેવી છે? કોન્સ્ટન્ટ છે. કેટલી છે? રૂટ મ્યુ ગુણ્યા આલ્ફા. એટલે અહીંયા જો હું લખી લઉં આર રૂટ મ્યુ ગુણ્યા આલ્ફા, એમાંથી કંઈ બદલાતું નથી. એટલે વીની કિંમત કોની ઉપર આધાર રાખશે? આર ઉપર આધાર રાખશે, બરાબર. તો શરૂઆતમાં વી આ દિશા, વી એટલે શું થશે? વી એટલે આ દિશાનો વેગ લઉં છું, બરાબર. વી એટલે આ દિશાનો વેગ લે. હવે એનો મતલબ એમ કે વેગ બદલાય છે એટલે આ દિશામાં અમુક પ્રવેગ છે. નહીં તો તમે એક બીજું સૂત્ર લઈ શકો. કયું સૂત્ર? વી સ્ક્વેરના છેદમાં આર, એ એનો કેન્દ્રગામી પ્રવેગ છે. તો એના ઉપરથી તમે એ સૂત્ર લઈ શકો. તો આ સૂત્ર આરના સમપ્રમાણમાં છે. હવે તમારે કોનો કોનો સંબંધ જોઈએ છે? આ સૂત્રને આપણે 4 કહી દઈએ. તમારે કોનો કોનો સંબંધ જોઈએ છે? તો કે તમે જો આરની કિંમત શરૂઆતમાં જો વી લેશો તો V0 બરાબર કેટલું થશે? તો કે આર ગુણ્યા રૂટ આટલા. અને અંતિમ વેગ કેટલો થશે? તો અંતિમ વેગ તમને ખબર છે, અંતિમ વેગ ઇઝ ઇક્વલ ટુ આરની જગ્યાએ શું લખી નાખશો? આખા સળિયાની લંબાઈ. તો આ અંતિમ વેગ થશે. હવે એનો આગળ વધવાનો દર અચળ છે, વેગનો વધારો અચળ છે. હા, તો પછી એનો આ દિશાનો પ્રવેગ પણ કેવો હશે? અચળ જ હશે, બરાબર. તો પછી એને તમે જો લખી નાખો તો વી માઇનસ V0 ભાગ્યા એ અચળ ભાગ્યા એ સમય કે જેટલા સમયમાં એ બહાર નીકળી જશે. તો t ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે V માઇનસ V0 અપોન એ, આવું થશે. V0 0 છે એટલે V ભાગ્યા એ એટલે શું થશે પાછું? V સ્ક્વેરના છેદમાં આર, આવું થઈ જશે, બરાબર. તો પરિણામ જો તમે લેશો તો આર અપોન વી, આવું થઈ જશે. અને વીની કિંમત પાછી મૂકી દો તો વીની, સોરી, આને સ્મોલ આર કરી નાખીએ, બરાબર. તો અહીંયા તમે પાછું સ્મોલ આર ભાગ્યા વી, વીની કિંમત પાછી આમાં મૂકી દો એટલે શું થશે? આરના છેદમાં આર મ્યુ રૂટ આલ્ફા. એનો મતલબ એમ કે રૂટ મ્યુ આલ્ફા, એકના છેદમાં રૂટ મ્યુ આલ્ફા સમયે એ બહાર નીકળી જશે. આ સમય શું છે? આ સમય એ છે કે જ્યારે એ સરકવાનું શરૂ કરે છે. આ સમય કયો છે? જ્યારે એ સળિયાના છેડા પાસે પહોંચી ગયો હશે, એટલે બહાર નીકળી ગયો હશે. એટલે આ પૂછાયેલું નથી, પણ આ આપણે શું કર્યું? એક્સ્ટ્રા લીધેલું છે, બરાબર. એટલે આ વધારાનું JEE માટે વધારે છે ઇમ્પોર્ટન્ટ, બરાબર. નીટ માટે તો આવવાની શક્યતા નથી. આ પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. ચાલો એનાથી આગળનો ક્વેશ્ચન લઈએ. જો અત્યારે જે પ્રશ્ન કર્યો બરાબર એના જેવો જ એક પ્રશ્ન છે કે એમાં ઘર્ષણ રહિત સપાટી આપેલી છે. આવી રીતે એક તકતી છે,
તકતીની અંદર એક આવો ખાંચો પાડેલો છે. આ શું છે? ખાંચો છે. ખાંચાની અંદર એક બરાબર ફિટ થઈ જાય એવો એક પદાર્થ એમાં મૂકી દીધો છે. પણ એ પદાર્થ અને ખાંચા વચ્ચે ઘર્ષણ નથી, એટલે ઘર્ષણ રહિત બંને વચ્ચેની સપાટી છે. બરાબર. હવે તમને એમ કીધું છે કે આ અંતર જો r હોય, આને આપણે કયા કોણીય વેગથી ફેરવી છે? ઓમેગા. કુલ ત્રિજ્યા એની r છે, આખી ત્રિજ્યા લેશો r. તો તમને પહેલો એ પ્રશ્ન પૂછે છે કે જ્યારે બહાર નીકળે, પહેલા તો એ વિચારો કે આમાં ગતિને લીધે પદાર્થ સરકે કે નહીં? તો આ ઘર્ષણ નથી, એટલે આમ ગતિને લીધે આ દિશામાં એને બળ લાગશે, એટલે પદાર્થ સરકવા લાગશે. બરાબર. સરકે તો એ ખાંચામાંથી ક્યારેક ને ક્યારેક બહાર નીકળી જશે. તો એ ખાંચામાંથી બહાર નીકળે ત્યારે વેગ કેટલો અને ક્યારે બહાર નીકળે? બરાબર. આ પ્રશ્ન ક્યારે બહાર નીકળે એ પ્રશ્ન થોડો ડિફિકલ્ટ છે, પણ એ આપણે સાથે સાથે લેશું. પણ મૂળ પ્રશ્ન આ છે કે જ્યારે બહાર નીકળે ત્યારે એનો વેગ કેટલો થાય. ઘર્ષણ રહિત સપાટી તમને આપેલી છે. તો સૌથી પહેલાં તો એને આ દિશામાં એનો રેખીય વેગ હોવાનો. બરાબર. અને આ દિશામાં પણ એને કંઈક રેખીય વેગ હશે, પણ એને આપણે VR ત્રિજ્યા વધતી દિશાનો રેખીય વેગ કહેશું. તો અત્યારે જો તમે લેશો તો એને આ દિશાનો પ્રવેગ કેટલો લાગુ પડે છે? તો એને AR પ્રવેગ કેટલો લાગુ પડે છે? M પછી R અને ગુણ્યા ઓમેગા સ્ક્વેર. ઓમેગા સ્ક્વેરથી ગતિ કરે છે એટલે આટલો એને પ્રવેગ લાગુ પડે છે. જો આટલો પ્રવેગ હોય તો એ એને શું કરાવે છે? તો એ આ પ્રવેગ પાછો કેવો છે? તો કે અંતરની સાપેક્ષે અચળ છે. બરાબર. એટલે અત્યારે જો હું કોઈ અંતર x જેટલા અંતરની વાત કરું કે x જેટલા અંતરે પદાર્થ હોય તો ત્યારે એની ઉપર કેટલો પદાર્થ લાગુ પડતો હશે? તો કે ax mx ઓમેગા સ્ક્વેર જેટલો પ્રવેગ લાગુ પડતો હશે. તો આના આધારે મને વેગ પણ મળી જશે. તો કે dv/dx લઈએ, dv/dt લેવું પડશે આમ તો, પણ પછી આપણે શું કરી નાખીએ? x કરી નાખીએ. જો ફરીથી સમજો હું શું કરવા માંગુ છું. પદાર્થને આમ ફેરવીએ છીએ ત્યારે આ પદાર્થ આ દિશામાં સરકવા લાગશે, કારણ કે સપાટી કેવી છે? ઘર્ષણ રહિત સપાટી છે. તો એ r અંતરથી લઈને કેપિટલ R અંતર જેટલું અંતર કાપીને પછી બહાર ખાંચામાંથી નીકળી જશે. તો તમને એમ કહેશે કે ખાંચામાંથી બહાર નીકળે ત્યારે એનો વેગ કેટલો? બરાબર. એટલે એનો જે પરિણામી રેખીય વેગ છે એ કેટલો, અને એ માટે એને લાગતો સમય તો પછી લઈએ છીએ આપણે. તો હવે આને અત્યારે કઈ દિશામાં પ્રવેગ લાગુ પડે છે? તો કે આ દિશામાં. આ દિશામાં કેમ પ્રવેગ નથી લાગુ પડતો? તો કે અત્યારે કોણીય વેગ એનો કેવો છે? અચળ છે. તમને ઓમેગા આપેલું હોય ને ત્યારે સમજી લેવાનું કે અચળ છે, નહીં તો તમને આલ્ફા આપશે. બરાબર. તો આનો આધાર લઈને તમને કહેવાય કોણીય વેગ એનો કેવો છે? અચળ છે. અરે રેખીય પ્રવેગ કેટલો છે? એનો અચળ છે. આવો. પણ એ r ત્રિજ્યા માટે, આટલી ત્રિજ્યા માટે છે. પણ હવે આપણને ખબર છે કે આ પ્રવેગ બદલાવાનો છે. બરાબર. આ પ્રવેગ કોની ઉપર આધાર રાખે છે? r ઉપર. અહીંયા હશે ત્યારે એ પ્રવેગ જુદો છે, પછી અહીંયા આવશે ત્યારે એ પ્રવેગ જુદો છે, અહીંયા આવે ત્યારે પ્રવેગ જુદો છે. એનો મતલબ એમ કે પ્રવેગ અત્યારે બદલાય છે. તો એની માટે આપણે ધારી લો કે આ પદાર્થ અત્યારે કેટલા અંતરે છે? કે x અંતરે છે એવું વિચારો. તો x અંતરનો પ્રવેગ આટલો થાય. તો dv/dt બરાબર આવું થશે. પણ મારે ચલ t લીધો અને અહીંયા ચલ x છે, તો એની જગ્યાએ એક બીજું સૂત્ર તમને ખબર છે, કયું સૂત્ર? v ગુણ્યા dv/dx. એ પ્રવેગની જગ્યાએ લખી શકાય mx ઓમેગા સ્ક્વેર. પછી આને લખશો v dv બરાબર m ઓમેગા સ્ક્વેર x ગુણ્યા dx. ઓકે. આ શું થશે? તો કે v²/2 ઇઝ ઇક્વલ ટુ m ઓમેગા સ્ક્વેર એક્સની જગ્યાએ x²/2. પણ આને આપણે લિમિટ મૂકવી પડશે. ઓછામાં ઓછું કયું અંતર છે? સ્મોલ r. વધારેમાં વધારે કયું અંતર છે? તો કે બિગ r, કેપિટલ R.
તો ઇઝ ઇક્વલ ટુ એમ ઓમેગા સ્ક્વેર પછી આર સ્ક્વેર બાય 2 માઇનસ એમ ઓમેગા સ્ક્વેર આર સ્ક્વેર બાય 2 અથવા તો એમ ઓમેગા સ્ક્વેર બાય 2 આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર આવું થશે. બરાબર. તો આ એનો બહાર નીકળવાનો વેગ થશે. રૂટ લઈ લો તો એમ તો એટલું ને એટલું આવશે, એમ ઓમેગા સ્ક્વેર, એમ નહીં આવે, આપણી ભૂલ થઈ, ઓમેગા આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર એનો રૂટ. પ્રવેગ જે છે એ પ્રવેગ ખાલી આર ઓમેગા સ્ક્વેર લખાય છે ને, પ્રવેગ કેટલો થાય છે? આર ઓમેગા સ્ક્વેર, એટલે એમ બધેથી નીકળી જશે. ઓકે, તો છેલ્લું તમારે સૂત્ર આવું આવ્યું. પણ આ જવાબ નથી. તમને જુઓ, એ બહાર નીકળે ત્યારે વી પૂછ્યો છે, પણ આ વી કઈ બાજુનો? તો કે જ્યારે એ રિંગમાંથી તકતીમાંથી બહાર નીકળી જાય ત્યારે એનો આ દિશાનો વેગ તમને મળ્યો, પણ ત્યારે એને આ દિશામાં વેગ કંઈક હોય જ છે, અને એ વેગ કેટલો? તો આને હું કયો વેગ લઉં? કઈ દિશાનો? ત્રિજ્યાવર્તી દિશાનો વેગ લઉં. એટલે આ વી આર એ ત્રિજ્યાવર્તી દિશા, જ્યારે આમ નીકળે છે બહાર ત્યારે આ દિશાનો વેગ આપણે ગણ્યો એ વી આર, અને બીજો એક સ્પર્શકીય દિશાનો વેગ આવશે, જે ગતિ કરતા દરેક પદાર્થ પાસે રેખીય વેગ હોય. તો એ વી ટી કેટલું થાય? તો એ તો ખબર છે તમને, આર ગુણ્યા ઓમેગા. તો આર એટલે શું? અત્યારે કેપિટલ આર લેવો પડશે, એટલે શું થશે? આર ગુણ્યા કેપિટલ આર ગુણ્યા ઓમેગા. હવે અત્યારે આ બંને વેગ મળીને એનો પરિણામી વેગ બનાવે છે. બરાબર. તો એ વેગ આપણે લેવાનો છે. તો વી બરાબર શું થશે? તો કે આર સ્ક્વેર ગુણ્યા ઓમેગા સ્ક્વેર પછી પ્લસ આનો સ્ક્વેર કરશો એટલે ઓમેગા સ્ક્વેર આર સ્ક્વેર પછી માઇનસ ઓમેગા સ્ક્વેર આર સ્ક્વેર અને એનું રૂટ. તો આ થશે 2 ઓમેગા સ્ક્વેર આર સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર સ્મોલ આર સ્ક્વેર ને એનું રૂટ. તો સાચો જવાબ આ છે. બરાબર. એટલે લગભગ બધા સ્ટુડન્ટ અહીં સુધી તો પહોંચી શકે કે બહાર નીકળે ત્યારે એનો વેગ કેટલો. તો બહાર નીકળે ત્યારે એનો વેગ તો તમે આ રીતે ગણી શકો. આ પ્રવેગ છે, પ્રવેગ ઉપરથી જો પ્રવેગ ચલ હોય ને ત્યારે વેગ લેવા માટે શેમાં જવું પડે? ડીવી બાય ડીટીમાં જવું પડે. સંકલન કરી નાખો એટલે આ તમને વેગ મળી જશે. આ વેગનું મૂલ્ય કઈ દિશાનું છે? તો કે વી આર છે, ત્રિજ્યાની દિશામાં છે. એક બીજોય વેગ આ દિશામાં છે. શાને કારણે? ઓમેગા. મેં જો અહીંયા લખ્યું હતું કે એક વેગ આ દિશામાં છે, બરાબર. તો એ વેગને કયો કહેશું? વીટી વેગ કહેશું. બંને ઉપરથી તમને પરિણામી વેગ આવો મળશે. બરાબર. ઝડપથી આને નોટ ડાઉન કરી નાખો. ચાલો હવે કેટલા સમય પછી એ બહાર નીકળી જાય તો એ લઈએ. જો હવે તમને એ તો ખબર પડી, સોરી આની જરૂર નથી, તમને એ તો ખબર પડી કે એનો રેખીય વેગ તમે આરની દિશાનો વેગ કેટલો લીધો હતો. આરની દિશાનો વેગ બરાબર છેલ્લે શું આવ્યું હતું? ઓમેગા પછી રૂટ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. આ આપણે લીધું આની પહેલાં. બરાબર. હવે આમ જોવા જઈએ તો બહાર નીકળતી વખતે ત્રિજ્યાની દિશાનો વેગ એનો આમ જોઈએ તો કેવો થવાનો છે? અચળ જ થવાનો છે. કોની ઉપર ડિપેન્ડ કરે છે? આરની ઉપર. એટલે અત્યારે આ જોશો તો આમાં કંઈ ફેર પડતો નથી. તો આને હું સમયની સાથે આ અચળ છે. આમ જોવા જઈએ તો બહાર નીકળતો ત્રિજ્યાવર્તી દિશાનો વેગ અચળ છે.
તો આને જ હું સમયની સાથે વિકલન કરવાની કોશિશ કરું, dx બાય, આને શું લખી લઈએ, dx બાય dt એવું જો લખી લઈએ તો આને હું અચળાંક અત્યારે શું લખી લઉં, k લખી લઉં. તેથી આ શું થશે, dx ઇઝ ઇક્વલ ટુ k dt, એ અચળ છે. તો આ x ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ t, આમ લખશું. x કેટલું આવશે, r થી લઈને કેપિટલ R સુધી, t કેટલું આવશે, 0 થી t. તો r માઇનસ r ઇઝ ઇક્વલ ટુ k ની વેલ્યુ પાછી મૂકી દો, ઓમેગા, પછી r સ્ક્વેર માઇનસ r સ્ક્વેર નો રૂટ ઇન્ટુ t. તો t ઇઝ ઇક્વલ ટુ r માઇનસ r ભાગ્યા ઓમેગા, બરાબર. પછી એક તમે આમ લખી શકો r માઇનસ r, અને બીજું શું લખી શકો, r પ્લસ r લખી શકો આને. તો 1 બાય ઓમેગા રૂટ r માઇનસ r, r પ્લસ r. આવો એક જવાબ આવે. ફરીથી આ હું રિપીટ કરાવી દઉં તમને. આ પ્રશ્ન પૂછાયેલો નથી, યાદ રાખજો, કે કેટલા સમય પછી એ બહાર નીકળી જશે. પણ એ લેવા માટે આપણે ત્રિજ્યાવર્તી દિશામાં, તમને એ ખબર છે કે પદાર્થ અહીંથી અહીંયા સરકે છે, અહીંયા એનો વેગ 0 હોય છે, અહીંયા આવતા આવતા એનો વેગ આટલો થઈ જાય છે, એ આપણે લીધું હતું, બરાબર. તો આપણે બહારનો જ ખાલી વેગ લેવાનો હોય. તો અહીંયા કિંમતોમાં આ કિંમતને આપણે શું લઈ લેશું, અંતિમ વેગને આપણે અચળ લઈ લેશું. અંતિમ વેગ જો અચળ આવે તો dx ના છેદમાં dt બરાબર k, તો dx બરાબર k dt, x બરાબર kt. આનું સંકલન કરી નાખો તો t ની કિંમત તમને આવી મળશે. એટલે જ્યારે એનો વેગ, યાદ રાખજો, જ્યારે એનો વેગ v r બરાબર આટલો હશે ત્યારે સમય આટલો હશે, એમ કહેવા માંગુ છું. સમજ પડી? જ્યારે એનો વેગ આટલો હોય ત્યારે સમય આટલો થશે, બરાબર. જ્યારે એનો વેગ 0 હશે ત્યારે સમય કેટલો હશે, 0 હશે, કારણ કે અહીંયા વેગ કેટલો હતો, 0 હતો. ખ્યાલ આવે? એટલે સોરી, વેગ 0 નહીં હોય, શરૂઆતમાં વેગ કેટલો હશે, r ની વેલ્યુ 0 મૂકી દો, એટલે ઓમેગા ગુણ્યા r. જ્યારે એનો વેગ ઓમેગા ગુણ્યા r હશે ત્યારે સમય કેટલો હશે, તો સમય ત્યારે 0 હશે. એટલે તમે જો આમાં એ વેલ્યુ મૂકવા જશો, કઈ વેલ્યુ, ઓમેગા ગુણ્યા r ની વેલ્યુ, v તો જો કે છે જ નહીં, પણ ઓમેગાની વેલ્યુ મૂકી દેશો તો ત્યારે સમય પણ શું આવી જશે, 0 આવી જશે. એકવાર જોઈ લો. આ અત્યારે જે આપણે દાખલા લઈએ છીએ થોડા કોમ્પ્લિકેટેડ દાખલા છે, પણ કોણીય ગતિની અંદર આ દાખલા વધારે અઘરા. હવે કંઈ અઘરું આનાથી છે નહીં, આપણે બધા જ ટોપિક લગભગ કવર અપ કરી નાખ્યા છે. જોઈ લો ઝડપથી. જો હવે એક અહીંયા રિંગ છે, બરાબર. રિંગને આપણે ઓમેગા, આ યાદ રાખજો, આ રિંગ છે. રિંગને આપણે ઓમેગા કોણીય ઝડપથી ફેરવીએ છીએ. રિંગની ત્રિજ્યા તમને r આપેલી છે, બરાબર. તો સૌથી પહેલા તો આમાં તણાવ ઉત્પન્ન થાય, રિંગમાં તણાવ ઉત્પન્ન થાય, બરાબર. તો તણાવ ઉત્પન્ન થશે, બરાબર. એટલે શું કામ થશે, તો કે રિંગને દરેક બિંદુને આ બાજુ બળ લાગ્યા કરે છે, બરાબર. તો રિંગ ટાઈટ થવા લાગશે, બરાબર. રિંગ ફૂલાતી હોય એવું થશે, એટલે તણાવ ઉત્પન્ન આમાં થશે. અને એનું આપણે સોલ્યુશન પણ લેશું, કેવી રીતે આવશે. તણાવ ઉત્પન્ન થાય તો એ તણાવ કેટલો, બરાબર. અત્યારે આમાં કોઈ પ્રવેગી ગતિ નથી, કોણીય વેગ એનો આપેલો છે, તો તણાવ શોધવાનો છે, બરાબર. તો આની માટે આપણે શું કરવું પડે, તો કે રિંગનો દરેક નાનામાં નાનો ભાગ લેવો પડે. ધારો કે આ ભાગનો વિચાર કરીએ તો એ ભાગ આવી રીતે કંઈક હશે, ખૂબ નાનો ભાગ છે, બરાબર. આમ વિચારીએ, બરાબર. તો એની અંદર પણ
બે ભાગ પાડી નાખીએ સમજવા માટે. નહીંતર આ ખૂણો જ કેટલો થાય છે, આ ખૂણાને આપણે કેટલો લઈ લેશું, ડી થીટા લઈ લેશું. પણ હું નાના ભાગનો ખૂણો કેટલો લઉં છું, ડી થીટા લઉં છું. એટલે આમ જોવા જાઓ તો નાનો એવો ટુકડો આપણે લીધો, એ કેન્દ્ર સાથે કેટલો ખૂણો બનાવે છે, લગભગ ડી થીટા જેટલો ખૂણો બનાવે છે, એવું વિચારી લો. બરાબર. હવે એ ડી થીટા ખૂણાની સાથે આપણે કંઈક દળ જોડવું પડશે. બરાબર. એટલે જો આખી રિંગ લઉં તો આખી રિંગનો પરિઘ કેટલો છે, 2π ગુણ્યા r. ત્યારે એનું દળ કેટલું ધારી લો, m જેટલું છે. તો અત્યારે મારી પાસે કેટલો ખૂણો છે, તો કે ડી થીટા જેટલો ખૂણો છે. અત્યારે આ બે ભાગ નથી લેતા, એક જ ભાગ લઈએ, પછી એના બે ભાગ લઈ લેશું, ટુકડા કરી નાખશું. તો ડી થીટા જેટલો ખૂણો છે, તો ત્યાં પરિઘ કેટલો થાય, તો કે આર ડી થીટા. આ ત્રિજ્યા કેટલી છે, આર. તો અત્યારે કેટલો થશે, આર ડી થીટા. અથવા આમ લેજો, કાયમ લેવાની જરૂર નથી. મેં કદાચ તમને ત્યાં સ્કૂલમાં સમજાવ્યું હતું કે થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તેથી ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા થીટા, ત્રિજ્યા ગુણ્યા થીટા. આમ લખીએ એટલે ચાપની વાત આવે એટલે આર ડી થીટા સીધો લઈ લેવાનો. તો એનું કેટલું દળ થશે, જો એનું દળ હું ડીએમ જેટલું લઉં તો ડીએમ બરાબર શું થશે, જો એમ ગુણ્યા આર ગુણ્યા ડી થીટા છેદમાં 2π આર. આવું થશે. બરાબર. તો આને આપણે કેન્સલ કરી નાખો. તો અત્યારે કેટલું થયું, એમના છેદમાં 2π ગુણ્યા ડી થીટા. આ એક. બરાબર. હવે તમે એવું લો, આને આપણે કેન્સલ આમ વિચારી લઈએ કે એક ત્રિજ્યા આર છે ને અહીંયા કેટલું દળ બાંધેલું છે, ડીએમ જેટલું દળ બાંધેલું છે, એવું વિચારો. એટલે ડીએમ જેટલા દળ, અને એ પોતે કોણીય, આ રીતે કોણીય ગતિ કરે છે ઓમેગાથી. તો એને આ દિશામાં કંઈક કેન્દ્ર ત્યાગી બળ લાગુ પડશે. એ કેટલું બળ કેટલું લાગુ પડે, એમ આર ઓમેગા સ્ક્વેર. એટલે કેન્દ્ર ત્યાગી બળ જો લઈએ એને એફ લઈએ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લઈએ, તો એમની જગ્યાએ શું થશે, ડીએમ પછી આર અને ઓમેગા સ્ક્વેર. ડીએમની જગ્યાએ શું લખશો, એમ ડી થીટા છેદમાં 2π ગુણ્યા આર ગુણ્યા ઓમેગા સ્ક્વેર. થોડુંક હજી સુધારી નાખીએ, એમ આર ઓમેગા સ્ક્વેર ભાગ્યા 2π ગુણ્યા ડી થીટા. બરાબર. આ કેન્દ્ર ત્યાગી બળ થશે. બરાબર. હવે કેન્દ્ર ત્યાગી બળ કેવી રીતે સમતોલાતું હશે, એ અગત્યનો ભાગ છે. અહીંયા તણાવ બળ એના ઉપરથી મળશે. તો એ સમજવા માટે તમે આપણે તણાવ બળ તારમાં કેવી રીતે લાગુ પડતું હોય, તમે વિચારો કે આપણે પેલા હાઈવે ઉપર જે પોલ હોય, ઇલેક્ટ્રિક થાંભલાઓ હોય, તો ઇલેક્ટ્રિક થાંભલામાં આવી રીતે તાર લબડતો હોય છે, અથવા તો આવી રીતે તાર ઝૂલતો હોય છે. બરાબર. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે. બરાબર. પણ તાર આ બાજુ ને આ બાજુ ખેંચીને એનું પરિણામી બળ કંઈક આમ ઉત્પન્ન કરે છે, એટલે તાર ત્યાં સ્થિર રહે છે. એટલે હકીકતમાં આ બળ કયા છે, તો કે તણાવ બળ છે. યાદ રાખજો. બરાબર. ટેબલ ઉપર કોઈ વસ્તુ પડેલી હોય, ટેબલ ઉપર કંઈ વસ્તુ પડેલી હોય તો લંબ પ્રત્યાઘાતી બળ એમાં લાગુ પડતું હોય છે. પણ હકીકતમાં શું થાય છે, ટેબલ આમ ધારો કે જે ઝૂલે છે, એટલે આ દિશામાં અણુ વચ્ચેના તણાવ બળ ઉત્પન્ન થાય છે, અને તણાવ બળ પરિણામી તણાવ બળ આમ ઉપર ઉત્પન્ન કરે છે. એને આપણે શું કરીએ છીએ, નોર્મલ રિએક્ટિંગ ફોર્સ અથવા તો લંબ પ્રત્યાઘાતી બળ કહીએ છીએ. એટલે તણાવ બળ હકીકતમાં તારની લંબાઈની દિશામાં ઉત્પન્ન થાય છે. આને ફરીથી દોરું, તણાવ બળ તારની લંબ દિશામાં ઉત્પન્ન થાય છે. એટલે ફરીથી જો એટલો ને એટલો ભાગ લઉં તો દરેક અણુ, આ જે અણુઓ છે, આમ વિચારો તમે, તો આને ઉપર તરફ બળ લાગે છે, એટલે આ બંને અણુઓ એકબીજાથી થોડા દૂર ગયા છે, એટલે એકબીજાને ખેંચવાની ટ્રાય કરે છે. એટલે આ અણુ ઉપર આ દિશામાં તણાવ બળ લાગુ પડે છે, અને આ અણુ પર આ દિશામાં તણાવ બળ લાગુ પડે છે. બે તણાવ બળ કેવા હશે, સરખા જ હશે, કારણ કે મેં સરખું અંતર લીધેલું છે. બે વચ્ચેનો ખૂણો કેટલો લઈશું આપણે, ડી થીટા મેં ખૂણો લીધો હતો. બરાબર. તો એક ખૂણો કેટલો થશે, નાનકડો ભાગ કેટલો થશે, તો કે ડી થીટાના છેદમાં 2 જેટલો થશે. બરાબર. તો પછી અહીંયા પણ આ ખૂણો કેટલો થશે, ડી થીટાના છેદમાં 2 જેટલો થશે. બરાબર.
તો તણાવ બળના બે ઘટક થશે. એક આ બાજુનો ઘટક થશે, આ તણાવ બળ છે. એક આ બાજુનો ઘટક થશે, એક આ બાજુનો ઘટક થશે. આ ઘટક કયો થશે? આ જો ડી થીટાના છેદમાં 2 હોય તો આ કેટલું થશે? તમે વિચારો જોઈએ. આ બે એકબીજાને લંબ છે, આ બે એકબીજાને લંબ છે, તો આ ડી થીટાના છેદમાં 2 હોય તો આ પણ કેટલો થશે? ડી થીટાના છેદમાં 2. તો ઉપરનું ઘટક કયો થયો? તો કે ટી કોસ ડી થીટાના છેદમાં 2. તણાવ બળનો ઉપરનો ઘટક કયો થયો? ટી કોસ ડી થીટાના છેદમાં 2. અને નીચેનો ઘટક કયો થયો? ટી સાઇન ડી થીટાના છેદમાં 2. બરાબર. હવે તમે વિચારો તો આમાં ટી કોસ ડી થીટાના છેદમાં 2 અહીંયા એટલું ને એટલું જ આવશે. તો એ બંને તો એકબીજાને શું કરી નાખશે? કેન્સલ કરી નાખશે આ બે. એટલે નીચે તરફના ઘટક શું આવ્યો? નીચે તરફનો તણાવ બળ કુલ કેટલું આવ્યું? બરાબર. તો કે તણાવ બળ અથવા તણાવ બળનો ઘટક નીચે તરફ કેટલો આવ્યો? તો કે ટી સાઇન ડી થીટાના છેદમાં 2 આ, અને એક બીજો ઘટક આવ્યો કયો? તો કે ટી સાઇન ડી થીટાના છેદમાં 2. યાદ રાખજો કે આ એ ચાપનું તણાવ બળ છે કે જેનો ખૂણો કેટલો છે? ડી થીટા જેટલો છે. તો આટલું કુલ તણાવ બળ એમાં આવશે. એને આપણે ડી ટી કહી શકાય અત્યારે. તો આ થશે 2t સાઇન ડી થીટાના છેદમાં 2. હવે ડી થીટા એ કેવું છે? ખૂબ નાનું છે, એટલે એને તમે સીધું જ લખી શકો. કારણ કે જો ડી થીટા અથવા થીટા ખૂબ નાનું હોય તો સાઇન ડી થીટા બરાબર ડી થીટા, અથવા તો સાઇન ડી થીટાના છેદમાં 2 બરાબર સાઇન ડી થીટાના છેદમાં 2 થાય. એટલે આવું થશે, આ નીકળી જશે. એટલે તણાવ બળ કેટલું આવશે? ડી ટી કેટલું આવશે? તો કે ડી ટી બરાબર ટી ડી થીટા આવશે. આ વાત ખબર પડી? તણાવ બળ આટલું થશે. હવે તમને તણાવ બળ કોને બેલેન્સ કરે છે? તો કે ઉપર તરફનું બળ કયું હતું? તો કે એફસી. ઉપર તરફનું બળ કયું હતું? એફસી. અને નીચે તરફનું બળ કયું હતું? તો કે તણાવ બળ જે નીચે ડીટી છે, ટી નહીં પણ ડીટી. કેટલા? ડી થીટા ભાગનું તણાવ બળ આટલું આવશે. બેને સરખાવી દો. આ બે કેવા આવ્યા? સરખા આવ્યા. એટલે એફસી બરાબર શું થશે? ડીટી, અથવા તો તણાવ બળ. આમ તો તમે આને ડીટી ન લખો અને ટી ડેશ લખો, અમુક બુકમાં એવી રીતે લખેલું હશે. અત્યારે મેં ડી થીટા ભાગમાં કેટલું તણાવ બળ થાય એ વાત કરી. કારણ કે જો તણાવ બળ આપણે નાના ટુકડામાં લાગુ પડે, આખા તારનું તણાવ બળ ન વિચારવાનું હોય. બરાબર. એટલે નાનો ટુકડો કયા ખૂણાવાળો છે? ડી થીટાના છેદમાં 2. સોરી, ડી થીટા ખૂણાવાળો છે. બરાબર. કારણ કે જો ડી થીટાના છેદમાં 2 લો તો 2 તણાવ બળ લેવો પડશે. ડી થીટા લો તો 1 તણાવ બળ લેવાનું. કિંમત મૂકી દઈએ આપણે. એમ આર ઓમેગા સ્ક્વેર અપોન 2 ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ટી ડી થીટા. ડી થીટા કેન્સલ થઈ ગયું. તો તણાવ બળ કેટલું આવશે? એમ આર ઓમેગા સ્ક્વેરના છેદમાં 2 લો. આટલો જવાબ આવશે કે તારની અંદર ઉત્પન્ન થતું તણાવ બળ કેટલું. એકવાર ફરીથી હું સમજાવી દઉં. એક તાર છે, તારને ઓમેગા જેટલી કોણીય ઝડપથી આપણે ફેરવીએ છીએ. તો તારમાં તણાવ ઉત્પન્ન થાય તો થાય. બરાબર. કારણ કે તાર પોતે દરેક બિંદુએથી આમ એને ધક્કો લાગે છે અને પરિણામે તાર તણાશે. હવે તારમાં નાના બિંદુ બધી જગ્યાએ એની ઉપર બળ લાગે છે. તો આટલો ટુકડો લઈએ હું, તો એ ટુકડા ઉપર કેટલું એને કેન્દ્ર ત્યાગી બળ લાગુ પડશે. તો એ ટુકડા ઉપરનું કેન્દ્ર ત્યાગી બળ કેટલું લખાશે? જો આ ટુકડાનું દળ એમ હોય, ડીએમ હોય, સોરી, તો એ ટુકડા ઉપર કેન્દ્ર ત્યાગી બળ કેટલું થશે? ડીએમ ગુણ્યા આર ગુણ્યા ઓમેગા સ્ક્વેર. ડીએમ કેવી રીતે લેશો? તો કે જો આખા પરિઘનું દળ એમ હોય, 2πr નું દળ એમ, તો અત્યારે નાનો એવો પરિઘ લઈએ, જે નાનો એવો ડીએમ જેટલો ખંડ છે, તો એ પરિઘની ચાપ કેટલો થશે? તો કે આર ગુણ્યા ડી થીટા. આર ગુણ્યા ડી થીટા ઉપરથી એમ તમને મળી ગયું ડીએમ. ડીએમને અહીંયા મૂકી રાખો તમે, આ કિંમત તમારે. એટલે તમને કેન્દ્ર ત્યાગી બળ કેટલું થાય એ ખબર પડી ગઈ. હવે
તણાવ બળ કેવી રીતે લેવાય? તો કે એ જ નાનો ટુકડો, આનું દળ કેટલું હતું? dm. એ જ નાના ટુકડા ઉપર એક બળ આ બાજુ લાગે તણાવ બળ, બીજું તણાવ બળ આ બાજુ લાગે. એનો આ બાજુનો ઘટક અને આ બાજુનો ઘટક બે કેવા છે? સરખા. એટલે એ તો એકબીજાને કેન્સલ કરી નાખશે. એ ઘટક કામમાં આવશે નહીં. ખૂણો કેટલો છે? તો કે આ ડી થીટા લીધો છે તો આ ખૂણો કેટલો થશે? ડી થીટાના છેદમાં 2. તો આ ખૂણો પણ કેટલો થશે? ડી થીટાના આ ખૂણો ડી થીટાના છેદમાં 2 હોય તો આ પણ ડી થીટાના છેદમાં 2. તો પછી આ પણ ડી થીટાના છેદમાં 2. તણાવ બળનો એક ઘટક આમ ને એક ઘટક આમ લો. આ બે ઘટક એકબીજાને કેન્સલ કરી નાખે છે. આ ઘટક એકબીજાની સાથે ઉમેરાશે અને કેન્દ્ર તરફ લાગુ પડશે. એ કોને સમતોલશે? એફસી ને સમતોલશે. તો એફસી ના બરાબર તમારે આ બેનો ટોટલ ઘટક કયો આવશે? ટી સાઇન ડી થીટાના છેદમાં 2. એટલે ટી સાઇન ડી થીટાના છેદમાં 2 આ ઘટક એટલો ને એટલો બીજો ઘટક. આ ટોટલ શું આપશે? તણાવ બળ. કોનું તણાવ બળ આપશે? આ ટુકડાનું. આ ટુકડા ઉપર આ બાજુ કેટલું બળ લાગે છે? કેન્દ્ર ત્યાગી બળ આટલું. આ ટુકડા ઉપર આ બાજુ કેટલું બળ લાગશે? આમાં જે આવ્યું એ. આ ટોટલ કરી નાખો. આ ખૂણો બહુ નાનો છે એટલે સાઇન થીટાની જગ્યાએ થીટા જ લખી શકાય. થીટામાંથી 2 2 કેન્સલ થઈ જશે. આ પરિણામી બળ આવ્યું. આ બળને આ બળને સરખાવી દો એટલે તમને તણાવ બળ મળી જશે mr²/2π. રાઈટ? આને નોટ ડાઉન કરી નાખો ઝડપથી. તણાવ બળમાં રિંગનો કિસ્સો આપ્યો હોય તો આમ જ આગળ વધવું પડશે. યાદ રાખજો. એટલે હું તમને જો પાછું ઇન્ડિકેટ કરી દઉં. ધારી લો કે આવી રીતે રિંગ આપેલી છે, બરાબર, અને આને તમે પરિભ્રમણ આપો છો. ધારી લો કે ગુરુત્વાકર્ષણ બળનું ધ્યાનમાં ગુરુત્વાકર્ષણ બળ લઈએ છીએ તો અહીંયા કોઈ દળ આપેલું છે. તો આ બંને વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ આ દિશામાં લાગુ પડશે, બરાબર. તો ત્યારે ગુરુત્વાકર્ષણ બળ નાનો ટુકડો લેશો, આનું દળ તમને આપી દીધું હોય તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? એને ઓમેગાથી ફેરવીએ છીએ, યાદ રાખજો. તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? તો કે gm/dm/r². તો અત્યારે કેન્દ્ર ત્યાગી બળ જે તમે આ લખતા હતા એની જગ્યાએ શું લખવાનું? આ લખવું પડશે gm/dm/r². અને dm ની કિંમત આટલી જ આવશે. એટલે જ્યારે બે દળ લઈને આપણે રિંગને ફેરવતા હોય ત્યારે બળની વાત કરીએ તો આ દિશાનું બળ કઈ રીતે? આવા કોઈ સૂત્રની મદદથી લેવું પડે. એટલે કેન્દ્રગામી બળ કે કેન્દ્ર ત્યાગી બળ અત્યારે કયું છે? ગુરુત્વાકર્ષણ બળ છે. અથવા એમ સમજી લો કે આ પૃથ્વી છે, એની આજુબાજુ આવી રીતે એક પદાર્થનો જથ્થો રિંગના સ્વરૂપમાં ભેગો થઈ ગયો છે. તો એમાં કેટલું તણાવ બળ લાગુ પડે? તો આ બળ તમને મળી ગયું. બાકી આ તો એનું એ જ રહેશે. બંનેને સરખાઈ દેવાના. અથવા એવું વિચારો કે આની ઉપર ટોટલ ક્યુ જેટલો વીજભાર મૂકેલો છે, અહીંયા ટોટલ ક્યુ જેટલો વીજભાર મૂકેલો છે. તો પછી બળ કયું આવશે? kq²/r² આવશે. આની જગ્યાએ એ બળ લખવું પડશે તમારે. વાત સમજાય છે? આમાં નાના મોટા કેટલાય ક્વેશ્ચન એડ થઈ શકે કે જેમાં રિંગને કેન્દ્રની સાથે ટાઈઅપ કરી રાખેલી છે. અને JEE માટે આનાથી એક અઘરું વર્ઝન પણ આવી શકે. શું? તો કે આવી તકતી આપેલી હોય, બરાબર. તો તકતીના દરેકે દરેક ભાગમાં બે તણાવ બળ આવશે. એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, આવી રીતે. એટલે નાનકડી તકતી કેટલી ત્રિજ્યાની લેવાની? સ્મોલ r ત્રિજ્યાની લેવાની. ને આ રીતે જેમ તણાવ બળ તમે શોધ્યું એ જ લેવાનું. તણાવ બળ કેટલું આવી જશે? T = mr²/2π. હવે r ની જગ્યાએ તમે શું લખી નાખો? સ્મોલ r લખી નાખો, બરાબર. એટલે હવે r સ્મોલ r થી r = 0 થી લઈને કેપિટલ R સુધીનું તમારે
તણાવ બળનું ટોટલ મૂલ્ય શોધતું જવું પડે, બરાબર. એટલે આ JEE માટે થોડુંક અઘરું પડે, પણ આવા ક્વેશ્ચન આવશે. ચુંબકીય બળ પણ હોઈ શકે. જો ધારી લો કે આ રીતે કોઈ વિદ્યુત ભાર આની ઉપર છે અને આ રીતે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે, બરાબર. તો અહીંયા ધન વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભારની ગતિ આમ છે v. ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? ચુંબકીય ક્ષેત્ર અંદર લીધું છે, અંદર નહીં લઈએ, બહાર લેશું એટલે બહારની તરફ બળ લાગશે. ચુંબકીય ક્ષેત્રને આપણે બહાર લઈ લો. ચાલો સૂત્ર લખો. કયું સૂત્ર કયું આવશે? QV ક્રોસ B. તો V કેટલું થશે? V આ દિશામાં છે અને B કયું છે? બહાર. એટલે V ક્રોસ B લેશો એટલે આમ બળ લાગુ પડશે. આ બળ અત્યારે FC બરાબર થશે. એટલે QVB, અથવા તો એ જો લેવું હોય ને તમને પ્રવાહ આપેલો હોય તો કયું થશે? ILB થશે. જો આ તારના પરિભ્રમણને લીધે પ્રવાહ આપેલો હોય તો શું થશે? ILB થશે, નહીતર QV ક્રોસ B. એટલે આ દાખલાની અંદર મેં રિંગના પરિભ્રમણને લીધે રિંગમાં કેટલું તણાવ બળ ઉત્પન્ન થાય એની વાત મેં સમજાવી તમને. અને એ વાત લેવી હોય તો જે સૂત્ર આવ્યું એ ગામી પ્રવેગ, કેન્દ્ર ત્યાગી પ્રવેગને તણાવ બળ સાથે સરખાવવાનું. કેન્દ્ર ત્યાગી પ્રવેગ હંમેશા કેટલો આવશે? ગુરુત્વાકર્ષણમાં ગુરુત્વબળથી આવે, આમાં વીજભાર મૂકો તો વિદ્યુત ભારથી આવે. યંત્રશાસ્ત્ર લો તમે તો યંત્રશાસ્ત્રમાં શેનાથી આવશે? આ કેન્દ્ર ત્યાગી બળ mv²/r થી. ચુંબકીય ક્ષેત્ર લેશો તો ILB થી આવશે. એટલે ટૂંકમાં આ બધા જ એકબીજાની સાથે કોરિલેટ કરી શકાય. આમાં 4 થી 5 જુદા જુદા દાખલા બની શકે, બરાબર. ચેક કરી લેજો. જો હવે એક આવી રીતે ક્વેશ્ચન કરીએ. ધારી લો કે એક આવો સળિયો છે, ગુરુત્વાકર્ષણમાં ક્ષેત્રમાં અહીંયા એક દોરી બાંધેલી છે અને એક દોરી અહીંયા છે. એની સાથે પદાર્થ ટાઈઅપ કરી દીધેલો છે. દોરીઓની લંબાઈ કેટલી છે? સરખી છે. દોરીઓના ખૂણા પણ સરખા છે, બરાબર. તો દોરીમાં ઉત્પન્ન થતા તણાવ બળ T1 અને T2 જો લખીએ તો પહેલી સ્થિતિ તો એ કે અહીં T1 બરાબર T2 લખાય. T1 બરાબર T2 આવશે નહીં. શું કામ નહીં આવે? જો અને આને ઓમેગા કોણીય પ્રવેગથી આપણે ફેરવીએ છીએ. ઓમેગા કોણીય પ્રવેગથી ફેરવીએ છીએ. ઓમેગા કોણીય પ્રવેગથી ફેરવો તો પહેલી વસ્તુ એ કે આનું તણાવ બળ T1 હોય, આનું તણાવ બળ T2 હોય તો T1 બરાબર T2 લખાય નહીં. લખાય. એનું કારણ એવું છે કે આ બાજુ એને કેન્દ્ર ત્યાગી બળ ધારો કે FC જેટલું લાગુ પડે છે. બીજું આ દળ ઉપર એક બીજું બળ લાગુ પડે છે. કયું? mg, બરાબર. તો સરવાળે જોવા જશો તો તણાવ બળ T2 ની કિંમત T2 કરતાં તણાવ બળ T1 ની કિંમત કેવી આવવી જોઈએ? વધવી જોઈએ, કારણ કે આની ઉપર વધારે વજન લાગે છે અને આની ઉપર ઓછું વજન લાગે છે. આ જો ન હોય તો બે ઉપર સરખું વજન અથવા સરખું બળ લાગે. આ હોય તો આની અસર આની ઉપર ઓછી થાય છે, આની અસર અહીંયા વધારે થાય છે. એટલે એ નથી, બરાબર. આ બંને મૂલ્યો સાચા નથી. તો પછી કોણ મોટું છે? તો કે T1 T2 કરતાં મોટું છે, એ ખબર પડી જાય, બરાબર. પછી એક બીજો પ્રશ્ન અહીંયા થાય, T1 ક્યારેય 0 થાય? T1 કોઈ દિવસ 0 નહીં થાય. શું કામ 0 નહીં થાય? કારણ કે જો ઓમેગાની કિંમત તમે 0 પણ રાખો ને તો આમ લબડતું હશે તો પણ એને ગુરુત્વાકર્ષણ બળ તણાવ બળ આપશે.
મારી વાત સમજાય છે? જ્યારે ઓમેગા નહીં હોય ત્યારે પણ એ દોરી આમ લટકતી હશે, ત્યારે પણ એની પાસે તણાવ બળ T1 તો હશે, T2 નહીં હોય. તો T1 ક્યારેય 0 ન થાય. બરાબર. તો ફરીથી T2 0 થાય. T2 0 થશે. શું કામ? આ જ એક્ઝામ્પલ લો તમે. ઓમેગાની કિંમત તમે ઓછી કરી નાખો એટલે આ દોરી આમ જવા લાગશે અને એક સમય એવો આવશે કે દોરી લટકી પડશે અથવા તો દોરી ખેંચાયેલી નહીં રહે. બરાબર. તો અહીંયા સવાલ એ છે કે જ્યારે T2 0 થાય ત્યારે ઓમેગા કેટલું? એટલે ઓમેગાની જ્યારે કિંમત વધારતા જશો, 0 માંથી વધારતા જશો ત્યારે શું થશે? એ 0 હશે ત્યારે તો T2 0 જ હશે, પણ ઓમેગાની કિંમત વધારશો તો એક સમય પછી ઓમેગાની અમુક કિંમત માટે T2 ની કિંમત મળવા લાગશે. એટલે ઓમેગાની કઈ મહત્તમ કિંમત માટે T2 0 લઈ શકાય? બરાબર. ઓમેગાની લઈએ. શું લેશું? ઓમેગા મેક્સિમમ લેશું, કારણ કે ઓમેગા 0 લેશો ત્યારે તો 0 જ છે. ઓમેગાની કઈ મહત્તમ કિંમત માટે T2 0 થાય? બરાબર. તો અત્યારે આપણે ખાલી એની આકૃતિ દોરીએ. તો પદાર્થ ઉપર આ દિશામાં કયું બળ લાગે છે? તો કે M. પછી એને અત્યારે R કરી નાખું, R ઓમેગા સ્ક્વેર. આ દિશામાં બળ લાગે છે. બીજું કયું બળ લાગે છે? mg બળ લાગે છે. આ દિશામાં કયું બળ લાગે છે? T1 બળ લાગે છે. અને આ દિશામાં T2 બળ લાગે છે. બરાબર. ઓકે. હવે આ ખૂણો કેટલો છે? થીટા છે. તો આ ખૂણો પણ કેટલો થવાનો? થીટા થવાનો. રાઈટ. હવે આપણે આમાં કમ્પોનન્ટ્સ લેવા પડશે. બરાબર. તો જો એક ખૂણો થીટા થાય તો આ થીટા છે તો આ પણ થીટા થાય, કારણ કે આ બે સમાંતર રેખાની એ છેદિકા થશે. એટલે આ કયું થશે? T1 cos થીટા. આ દિશામાં એક બીજું બળ આવશે, કયું? T1 sin થીટા. આ દિશામાં એક બળ આવશે, કયું? T2 cos થીટા. અને બીજું અહીંયા બળ કયું આવશે? T2 sin થીટા. બરાબર. અત્યારે આ બધા બળો હું સરખાવી દઉં તો એક બળ કયું આવશે? mr ઓમેગા સ્ક્વેર બરાબર T1 sin થીટા પ્લસ T2 sin થીટા. અને બીજા આ બે બળોને સરખાવી દઈએ તો કયા કયા થશે? T1 cos થીટા બરાબર T2 cos થીટા. આવું થશે. cos થીટા નીકળી જશે. સોરી, T1 cos થીટા બરાબર T2 cos થીટા પ્લસ mg. આવું થશે. હવે બે સૂત્રો છે તો સહેલાઈથી તમે આને સોલ્વ કરી શકાય. બરાબર. આને તમે mg ને કરતા બનાવી દો તો અહીં શું થશે? mg બરાબર T1 cos થીટા માઇનસ T2 cos થીટા. આવું થશે. બરાબર. પછી આ બેનો જો ગુણોત્તર લઈ લો, r ઓમેગા સ્ક્વેર ના છેદમાં g ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ T2 sin થીટા બાય T1 માઇનસ T2 cos થીટા. બરાબર. તો tan થીટા આવી જશે એટલે T1 પ્લસ T2 બાય T1 માઇનસ T2 tan થીટા ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા સ્ક્વેરના છેદમાં g. હવે આને યોગ વિયોગ પ્રમાણ કરીને તમે T1 અને T2 છૂટા પાડી શકશો. અથવા તો આમાં તમે કરતા બનાવી દો. આમાં શું કરી નાખો? cos થીટા બેમાં મલ્ટીપ્લાય કરી નાખો. આમાં શું કરી નાખો? sin થીટા મલ્ટીપ્લાય કરી નાખો. તો બે તણાવ બળ જુદા જુદા તમને મળી જશે. એટલે એક બીજી રીત કઈ છે? ઉપર અહીંયા cos થીટા ગુણી નાખો, અહીંયા sin થીટા ગુણી નાખો. એટલે આ ભાગ નીકળી જશે અને T1 ની કિંમત આવી જશે. બરાબર. તો આ પહેલો ક્વેશ્ચન થયો કે જેમાં T1 T2 ની વેલ્યુ તમને મળી જાય. આ એક સૂત્ર થયું. પછી તમને એમ કહે છે કે જ્યારે T2 બરાબર 0 થાય ત્યારે ઓમેગા મેક્સિમમ કેટલું? તો પછી આ બેમાં T2 ને ખાલી 0 મૂકી દો. તો કે m r ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ T1 sin થીટા. પહેલો ક્વેશ્ચન મારે અહીંયા એ લેવાનો હતો કે ઓમેગા માટે T1 અને T2 શોધો.
જો આવું કીધું હોય તો આને સોલ્વ કરવાનું, અથવા તો સાઇન થીટા આને ગુણી નાખવાના, કોસ થીટા આને ગુણીને શોધી કાઢવાનું. અને હવે જો આ ક્વેશ્ચનની વાત કરીએ તો T2 જ્યારે 0 મૂકો ત્યારે આમાં આટલું થશે, આની અંદર mg બરાબર T1 cos થીટા આટલું થશે. તો m નીકળી જશે, ગુણોત્તર કરી નાખીએ, m નીકળી જશે r ઓમેગા સ્ક્વેર g બરાબર. પછી આનો ગુણોત્તર કરો એટલે શું થઈ જશે, ટેન થીટા થઈ જશે. ઓમેગાની કિંમત શું થશે, g ટેન થીટા ના છેદમાં r એનું રૂટ, આવું થશે. અને થીટાની વેલ્યુ 0 થી લઈને વધતી જશે એમ ઓમેગાની વેલ્યુ વધારવી પડશે. શું કરવા માટે, તો કે T2 0 કરવા માટે. એકવાર ફરીથી સમજાવી દઉં છું ઝડપથી. એક અહીંથી દોરી બાંધેલી છે, એટલી જ લંબાઈની બીજી એક દોરી અહીંયા બાંધેલી છે. ઓમેગા ઝડપથી એને ફેરવીએ છીએ તો અહીંયા કેન્દ્ર ત્યાગી બળ લાગુ પડશે. ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં છે એટલે નીચે બળ લાગુ પડશે. ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર છે એટલે આ બે તણાવ બળો જુદા થશે, આ વધારે થશે ને આ ઓછું થશે. આ નાના નાના પ્રશ્નો છે, જોઈ લેજો. બે સમાન ન લખાય. T1 મોટું છે T1 0 થાય, કોઈ દિવસ નહીં થાય. T2 0 થાય, હા થશે. 0 થી લઈને કોણીય વેગ અમુક થાય ત્યાં સુધી T1 T2 0 થાય. પ્રશ્ન એ છે કે આપેલા ઓમેગા માટે T1 અને T2 શોધો. અને બીજો પ્રશ્ન એ છે કે T2 જ્યારે 0 થાય ત્યારે ઓમેગા મેક્સિમમ કેટલું થાય. તો એની માટે આપણે આવી રીતે કેલ્ક્યુલેશન કરવી પડે. આ બાજુ m ઓમેગા m r ઓમેગા સ્ક્વેર થાય, આ બાજુ T1 cos થીટા T1 sin થીટા, આ T2 cos થીટા T2 sin થીટા. આ બેને સરખાવી દો એટલે આ બે સમાન થઈ ગયું. આ બેને સરખાવો તો T1 cos થીટા પ્લસ T2 પ્લસ mg આ થઈ ગયું. હવે આમાં mg ને કરતા બનાવી દો આમાંથી, એટલે આવું બનશે. પછી આને તમે cos થીટા ગુણી નાખો, આને sin થીટા નીચેવાળું કાઢી નાખો, કારણ કે એ થોડુંક અઘરું લાગશે. થીટા પૂછે ને તો આ કામનું છે. cos થીટા ગુણી નાખો અને sin થીટા ગુણી નાખો તો તમને આવું કંઈક મળી જશે. પછી એમાંથી T1 કાઢી નાખો, એકવાર T2 કાઢી નાખો તો બેની કિંમત તો તમને છૂટી છૂટી મળી જશે. એટલે આ પ્રશ્નનો જવાબ મળી જશે. જ્યારે T2 0 હોય ત્યારે ઓમેગા મેક્સિમમ કેટલું, તો T2 આમાં 0 મૂકી દો એટલે આ બે સરખાવી જશે. આમાં T2 0 મૂકી દો એટલે આ બે સરખાઈ જશે. બંનેનો ગુણોત્તર લઈ લો એટલે આવું થશે. એટલે g tan થીટા, r એટલે શું, તો આ r છે, યાદ રાખજો. એટલે ઓમેગા મેક્સિમમ બરાબર g tan થીટા ભાગ્યા r એટલે કેટલું થશે, તો કે l cos થીટા એ આ થશે. અને આ કેટલું થશે, l sin થીટા થશે આ, બરાબર. તો આમાં મૂકી દો, r ની જગ્યાએ શું લખો, l sin થીટા ઇઝ ઇક્વલ ટુ g ના છેદમાં l cos થીટા. આવું સૂત્ર, આવો જવાબ મળશે તમને, બરાબર. એટલે કઈ મહત્તમ ઝડપ માટે એ તણાવ બળ 0 હશે, તો કે આ ઝડપ માટે 0 હશે. જો આનાથી વધારે તમે ઝડપ રાખશો તો તણાવ બળ T1 અને T2 બે આવવાનું છે. મેક્સિમમ આટલી રાખી શકાય અથવા આનાથી ઓછી રાખી શકાય, એમ કહી શકાય. એટલે આને હું જો મેક્સિમમ લખું, ઓમેગાની મેક્સિમમ લખું તો આ સૂત્ર એ રીતે આવશે. એકવાર તમે આખો આ ક્વેશ્ચન રિવાઇઝ કરી નાખજો, બરાબર, અને કેલ્ક્યુલેશન જોઈ લેજો. મેં આજે જે દાખલા લીધા એ થોડા ડિફિકલ્ટ છે, ટફ છે, પણ તમે 2, 3, 4 વાર રિવાઇઝ કરજો, કારણ કે કોણીય ગતિમાં કે રોટેશનલ મોશનમાં આવા પ્રશ્નો આવવાની શક્યતા વધારે છે. ટેક્સ્ટબુકમાં લખેલા દાખલા સહેલા છે, બરાબર. જડત્વની ચાક માત્રા ને એ બધા હજી લેશું આપણે, પણ આ તમે એકવાર રિવાઇઝ કરી નાખજો. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં હું વધારાનું એડ કરીશ.